નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા એક નહીં પરંતુ બે સાંસદોએ એક સાથે રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાવાના છે તેવા પણ સમાચાર વહેતા થયા છે। તો 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પાર્ટીઓ પોતાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે અને ચૂંટણી પણ થોડા સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને બે સાંસદોએ એક સાથે રાજીનામું આપી દીધું છે અને તેઓએ કારણ દર્શાવ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓને ટિકિટ આપવા નથી આવી, જેને કારણે તેઓ નારાજ થયા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આ બંને સાંસદોએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી અને તેઓ કોંગ્રેસમાં પણ જોડાવાના છે તેવા પણ સમાચાર વહેતા થયા છે। તો દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર લેવલની ટીમ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે અને કોંગ્રેસમાં થોડી ખુશી છવાય છે કારણ કે આ બંને દિગ્ગજ નેતાઓ અને બંને સાંસદોએ રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાવાના છે। તો આ બંને નેતાઓના સાંસદોના આપને નામ જણાવી દઈએ તો રાજસ્થાનના રાહુલ કસવાલે રાજીનામું આપી દીધું છે અને હરિયાણાના સાંસદ બ્રિજેન્દ્રસિંહે પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાવાના છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે। તો આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મૂંઝવણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ધન્યવાદ દર્શક મિત્રો।